ગોંડલમાં આજે ગણેશ ગોંડલનો પડકાર છે તેને સ્વીકારીને જિગીસા પટેલ છે તે ગોંડલ પહોંચ્યા છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જે જિગીસા પટેલ અને પાટીદાર અમુક સમર્થકો છે તેમનું સ્વાગત ભવ્ય રીતે કર્યું હતું। ત્યારે આજે છે જિગીસા પટેલ છે તે ગણેશ ગોંડલના પડકારને ઝીલીને ગોંડલ પહોંચ્યા છે। ત્યારે ગોંડલનું જે વાતાવરણ છે તે ગરમાવો લાવ્યું છે અને હવે આગળ જોવું રહ્યું કે ગોંડલમાં છે તે કેવી પ્રકારની લડાઈ થાય, કારણ કે જે પ્રકારનો પડકાર ગણેશ ગોંડલે આપ્યો તો તે પડકાર છે તેને સ્વીકારીને છે તે પ્રમાણે જિગીસા પટેલ અને અલ્પેશ કથિરિયા છે તે ગોંડલ પહોંચ્યા છે। તેમના સમર્થકો છે વાવટા લઈને ફરતા જોવા મળી રહ્યા છે અને બીજી જ બાજુ છે ગણેશ ગોંડલના જે સમર્થકો છે એ પણ કાળા વાવટા લઈને શહેરમાં દરેક જગ્યાએ છે વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ કથિરિયા અને જ્યારે જિગીસા પટેલ પહોંચ્યા છે, જિગીસા પટેલે પ્રતિક્રિયા આપી છે, શું કહી રહ્યા છે આવું સાંભળીએ। ઓકે બેન, આજે તમે ગોંડલમાં પધાર્યા, શું કહેશો? ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે। અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે। શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે। અમે તો હજી વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હાલી ગયા, તો જયારે મૂકશું ત્યારે શું થશે? બેન, પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે। પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં, સૌથી મોટો સવાલ છે। એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ। આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને, શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઉભવું જોઈએ અને તો જે સાચારના મોભીઓ કહેવાય। મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે। આઈને કેમ પાટીદારો તેમ છતાં પાટીદારો ભયમાં છે? આઈને પાટીદારો કેમ કોઈ સામે નથી? મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, ભાજપ અને કોંગ્રેસના બેના જિલ્લા પ્રમુખ પાટીદાર છે, તેમ છતાં ગોંડલમાં ભય। આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂમિથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે। તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે। વિનુભાઈ સિંગાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો નાના હતા, ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ। અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે। સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? બેન, લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે, ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી। બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી બોડીમાં પટેલ, આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય। પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે બેન। તમે કહો તો સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો। તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા। સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જગાડવી પડે છે। તમે એવું ગોંડલના પાટીદારો સક્ષમ નથી કે ગોંડલમાં ગુંડારાજ? ગોંડલમાં પાટીદારો ભયભીત છે। નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ। હું તો કહું છું સરકાર રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી, સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે। બહુ જલ્દી મળીએ। નમસ્કાર। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।